દોસ્તો બિઝનેસ એકેડમીના ઓનલાઈન સેશનમાં આપનું સ્વાગત છે. ઇકોનોમિક્સ વિષયની શરૂઆત કરવાની છે. ક્લાસ 1 ટુ ક્લાસ 3 દરેક પરીક્ષામાં જે ઇકોનોમિક્સ વિષય આવે છે, અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર, એના ટોપિક સિલેબસ વાઇઝ ચેન્જ થતા હોય, બરાબર? પરંતુ કોર નોલેજ જે છે, કોર ઇન્ફોર્મેશન જે છે, એ હંમેશા સેમ રહે છે. જો ઇકોનોમિક્સ વિષય આપણે અહીંયા ભણવાનો અને હું તમને જે રીતના ભણાવવાનો છે, જેમાં કરંટ અફેર્સ ખૂબ વધારે આપણે સાંભળીશું. કારણ કે તમને ખ્યાલ છે કે દરેક કોઈ પણ પરીક્ષા લઈ લો, ઇકોનોમિક્સ જે વિષય આવે છે એમાં કરંટ અફેર્સ રિલેટેડ ખૂબ જ બધા ટોપિક્સ આવતા હોય છે. પછી એ તમે જીએસટી લઈ લો, કૃષિ બિલ લઈ લો, એ પણ હું એમ કહું છું ઇકોનોમી રિલેટેડ જ બિલ છે. ભલે એને તમે કરંટ અફેર્સમાં બંધારણની દ્રષ્ટિએ જુઓ, ગમે તે દ્રષ્ટિએ જુઓ, પણ તમને ખ્યાલ છે જીપીએસસી ના સિલેબસમાં કૃષિ ક્ષેત્ર એક આખો મેજર ટોપિક છે, જેમાં કૃષિ રિલેટેડ આખા ડિટેલમાં ટોપિકની ચર્ચા કરવામાં આવી છે. તો દોસ્તો મારા મત મુજબ ઇકોનોમિક્સ એક એવો વિષય છે કે જે દરેક વિષયને સ્પર્શે છે. પછી તમે પર્યાવરણ લઈ લો, ભૂગોળ લઈ લો, આર્થિક ભૂગોળ એવો શબ્દ આવે છે, ખ્યાલ છે તમને સિલેબસમાં? આર્થિક ભૂગોળ, રાઈટ? ઇકોનોમિક્સ એઝ અ કરંટ અફેર્સ લઈ લો, ઇકોનોમિક્સ ઇન કોન્સ્ટિટ્યુશન એઝ વેલ પણ લઈ લો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આર્થિક સંબંધ, જીએસટી બિલના કારણે, જીએસટી એટલે કર રિલેટેડ, ટેક્સ રિલેટેડ એક બિલ છે. જીએસટી બિલના કારણે કેન્દ્રની સંઘીય વ્યવસ્થા અથવા ભારતની સંઘીય વ્યવસ્થા ઉપર કઈ રીતના ફેરફાર આવે, શું સુધારા વધારા થાય. તો દોસ્તો ઇકોનોમિક્સ મારા મત મુજબ શરીરમાં જે રીતના લોહી વહે છે અને શરીર ચાલતું રહે છે, એમ ઇકોનોમિક્સ દરેક વિષયમાં વહે છે. પર્યાવરણમાં એવું કહેવામાં આવે કે કેપિટલિઝમના કારણે પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું છે. સાચી વાત છે. તો કેપિટલિઝમ એટલે શું? સોશિયલિઝમ એટલે શું? રાઈટ? તો એ બધા કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ આપણે ભણવાના છે. તો ઇકોનોમિક્સ સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ તરીકે જ્યારે શરૂઆત થઈ તો એની હિસ્ટ્રી પણ જોવામાં આવે. જ્યારે હું તમને ભણાવીશ ડિટેલમાં ત્યારે ચર્ચા કરીશું કે ભાઈ સિક્કા છાપવાની શરૂઆત કઈ રીતના થઈ, કે નોટની શરૂઆત કઈ રીતે થઈ. દરેક ચેપ્ટરમાં આપણે ઇતિહાસની ચર્ચા કરીશું. ધારો કે બેન્કિંગ વ્યવસ્થાનો વિષય અથવા ટોપિક આપણે ભણીશું ત્યારે બેન્કિંગ વ્યવસ્થાની વિશ્વમાં કઈ રીતના શરૂઆત થઈ, બેન્કિંગ વ્યવસ્થાની ભારતમાં કઈ રીતના શરૂઆત થઈ, પ્રથમ બેંક કઈ, અંગ્રેજો દ્વારા કઈ કઈ બેંકની સ્થાપના કરવામાં આવી, હાલ વર્તમાનમાં કઈ કઈ બેંક્સ છે. તો આ બધા બાબતનો આપણે સર્વે કરી સરસ રીતે ભણી એને કરંટ અફેર્સ સાથે સાંકળવાનું છે. અર્થશાસ્ત્ર, અર્થવ્યવસ્થા વિષય એવો છે કે જેમાં કદાચ જો ટપ્પો ના પડે શરૂઆતમાં તો ગભરાવાની જરૂર નથી. જે કોમર્સ બેકગ્રાઉન્ડના નથી એને શરૂઆતમાં તકલીફ પડશે. મારું જ એક્ઝામ્પલ લઉં તો 2011માં મેં જ્યારે યુપીએસસી ની શરૂઆત કરી ત્યારે ઇકોનોમિક્સ વિષય જ્યારે મેં વાંચવાનું ચાલુ કર્યું ત્યારે મને આમ હંજા ગગડી ગયા હતા. મને એવું થયું કે આ ફિલ્મમાં ખોટો તો નથી આવી ગયો. પણ પછી ત્યાંના સર જોડે રહી, બધું ભણ્યા, એટલું બધું શીખ્યો કે ફરીથી પાછા આવી અને ગુજરાતમાં મેં ઇકોનોમિક્સની સૌથી પહેલી બુક પ્રકાશિત કરી કે જેના દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચી પાસ થઈ અને અત્યારે ક્લાસ 1-2 માં પણ ફરજ બજાવી રહ્યા છે. તો એક પ્રાઇવેટ ઓથર તરીકે ગુજરાતમાં સૌથી પહેલી સ્પર્ધાત્મક પરીક્ષાની બુક જો લખી હોય તે હું પોતે જ. અને નાણાં વિભાગમાં મેં 4 વર્ષ સુધી કામ કર્યું. ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે 4 વર્ષ સુધી નાણાં વિભાગમાં કામ કર્યું અને જેમાં બજેટમાં પણ મેં કામ કર્યું. ગુજરાત સરકારની જે નાણાં વિભાગની બજેટ શાખા છે તેમાં કામ કર્યું. જેના કારણે જ્યારે હું તમને બજેટ ભણાવીશ ત્યારે એ બજેટ તમે અલગ રીતે ભણશો કે જે તમને ઇકોનોમીમાં પણ કામ લાગશે, જાહેર વહીવટમાં પણ કામ લાગશે, બંધારણમાં પણ કામ લાગશે અને કરંટ અફેર્સમાં પણ કામ લાગશે. તો એક એવા શિક્ષક જોડે તમે ઇકોનોમિક્સ ભણશો કે જેને ખરેખર એક બુક લખી છે, જેને ખરેખર સરકારના નાણાં વિભાગમાં કામ કર્યું છે અને ઇકોનોમી, બજેટ દરેક વસ્તુને એકદમ નજીકથી જોઈ છે. રાઈટ? તો દોસ્તો અલગ અલગ ટોપિક ભણવાના છે આપણે ઇકોનોમીમાં. વિનર એકેડમીની જે આખી જે લેક્ચર સિરીઝ છે એ લેક્ચર સિરીઝ તમે ધ્યાનથી જોશો, સાથે સાથે નોટ્સ લખશો, રાઈટ? તો તમને ખૂબ જ ફાયદો થશે. દરેક વિષયમાં આ જ હું કહું છું કે તમે ભણો, બરાબર સાંભળો, યાદ રાખવાનો પ્રયત્ન કરો, જે અહીંયા ભણાવવામાં આવે છે એની નોટ્સ બનાવો અને એક જ રેફરન્સ બુક લઈ અને એને વાંચો. 10 બુક એક વિષયમાં ભેગા કરવાની જરૂર નથી. એનાથી
જે નથી વાંચવાનું ને એ તમે વધારે વાંચશો અને તમને એમ લાગશે કે મેં બહુ જ બધું વાંચ્યું છે, પણ પરીક્ષામાં જશો ને તો કઈ નહીં આવે. એના કરતા કન્ફાઇન્ડ વાંચો. કન્ફાઇન્ડ એટલે લિમિટેડ વાંચો, પણ એટલું સરસ રીતે વાંચો કે પરીક્ષામાં તમને આવડે. રાઈટ દોસ્તો? તો ઇકોનોમીની શરૂઆત કરીએ તો શરૂઆતમાં પહેલું ચેપ્ટર હું તમારી જોડે બ્રીફમાં ચર્ચા કરવા માંગીશ અને એ છે બેન્કિંગ વ્યવસ્થા. તમે જોશો તો પીપીટીમાં એક સેક્શન મેં પાડ્યું છે કે આખા ચેપ્ટરમાં આપણે કયા કયા ટોપિક ભણવાના છીએ. તો બેન્કિંગ વ્યવસ્થાનો ઇતિહાસ, બેંકના પ્રકાર, આરબીઆઈ, આરબીઆઈની સ્થાપના, કાર્યો, ગવર્નર, મિનિમમ રિઝર્વ સિસ્ટમ, બેંકોની બેંક કહેવાય, સરકારની બેંક કહેવાય, મુદ્રા આપોતી કરશે, રેપો રેટ અને મોંઘવારી, રિવર્સ રેપો રેટ, મોંઘવારી, આખી જે મોનેટરી પોલિસી છે, સીઆરઆર, એસએલઆર, એમએફએસ, ઓપન માર્કેટ ઓપરેશન્સ, બેંક રેટ, આ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ભણીશું. તો બેન્કિંગ વ્યવસ્થા જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે સૌથી પહેલા એક ઇતિહાસ સમજવો જરૂરી છે કે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાનો ઇતિહાસ કઈ રીતના રહેલો છે. બહુ જ બેઝિક તમને શીખવાડવા માંગીશું અત્યારે, અને જે તમારે યાદ રાખવાનું છે કે ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાની શરૂઆત અંગ્રેજો દ્વારા કરવામાં આવી. શરૂઆતમાં કોઈ બેંક જેવો કન્સેપ્ટ ભારતમાં હતો નહીં. બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિની આપણા કરતા પહેલા શરૂઆત થઈ ગઈ હતી. ભારતમાં પેલી મહાજન પ્રથા કે ધારો કે એક ગામ હોય, એ ગામની અંદર એક મુખિયા હોય અથવા મહાજન હોય, પેલું ચશ્મા પહેરી અને વ્હાઈટ ગાદી ઉપર બેઠો હોય, બધાના રૂપિયા લઈને રાખે. તો ખેડૂત એ વખતે આપણી મોટી વ્યવસ્થા, આખું ખેતી પ્રધાન દેશ હતો આપણો. તો આવક આવી, વાર્ષિક આવક થાય એ લોકો, અને એ લોકો વાર્ષિક આવકમાંથી જે બચત થાય ત્યાં મૂકે. કારણ કે ચોરી થઈ જતી વખતે લૂંટફાટ થતી, એ ઘણા બધા રીઝન્સ હતા. પણ એ એટલી ટ્રસ્ટવર્ધી કે વિશ્વાસપાત્ર વ્યવસ્થા હતી નહીં. અંગ્રેજોએ ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાની શરૂઆત કરી. 18મી સદીમાં ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાની શરૂઆત કેવી રીતના શરૂઆત થઈ? તો કે 1770માં, આ યાદ રાખવાનું છે, 1770માં યુરોપિયન બેન્કિંગ પદ્ધતિ આધારિત ભારતની પ્રથમ બેંક, બેંક ઓફ હિન્દુસ્તાન. કેવી? યુરોપિયન બેન્કિંગ પદ્ધતિ આધારિત બેંક ઓફ હિન્દુસ્તાનની સ્થાપના અંગ્રેજો દ્વારા કરવામાં આવી. જો અંગ્રેજો આમ ગમે તેમ પણ ભારતમાં રેલવેની શરૂઆત કરાવી, ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાની શરૂઆત કરી. અમુક વ્યવસ્થા એ લોકો સારી કરીને ગયા છે કે જે હજી સુધી પણ ચાલતી આવે. જેમ કે આઈપીસી, સીઆરપીસી છે, એ કાયદાઓ અંગ્રેજોના સમયથી ચાલતા જ આવે છે અને અત્યારે ભારત દેશમાં ચાલે છે. પછી શું થયું? એના પછી નેક્સ્ટ સ્ટેપ શું આવે છે? જો અંગ્રેજો જેવા આવ્યા ત્યારે એમણે કલકત્તામાં મુખ્ય મથક બનાવ્યું, પછી મુંબઈમાં મુખ્ય મથક અને દક્ષિણમાં મદ્રાસમાં મુખ્ય મથક. આખા ભારત દેશને રાજ કરવા માટે એ લોકોએ 3 મુખ્ય મથક બનાવ્યા: કલકત્તા અથવા બંગાળ, મુંબઈ અને મદ્રાસ. અને ત્રણેય જગ્યાએ એ લોકોએ બેંકની સ્થાપના કરી. જો એ કઈ બેંક? બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ. આ ત્રણેય બેંકોને અંગ્રેજોએ મર્જ કરી. આ ત્રણેય બેંકોને અંગ્રેજોએ 27 જાન્યુઆરી 1921 ના રોજ બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ ને મર્જ કરી ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બનાવી. કઈ બેંક બનાવી? આ નામ પરફેક્ટ યાદ રાખજો, ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. ઘણી બધી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જૂનું નામ જણાવો. તો જવાબ આવશે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા 1955 એસબીઆઈ ના નામે ઓળખાય. તો ઘણી બધી વર્ગ 3 ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે દોસ્તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જૂનું નામ જણાવો. તો શું જવાબ આવશે? ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. આ અગત્યના પડાવ છે ભારતીય બેન્કિંગ ઇતિહાસમાં, અગત્યના પડાવ છે કે સૌથી પહેલા બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ મદ્રાસ, ત્રણેયને ભેગી કરી ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. અને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા 1955 થી કયા નામે ઓળખાય? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. મીનવાઇલ 1955 પહેલા 1934 માં બહુ અદ્ભુત ઘટના. આરબીઆઈ એક્ટ 1934 આવ્યો,
જેના અંતર્ગત 1 એપ્રિલ 1935 ના રોજ આરબીઆઈ ની સ્થાપના થાય છે દોસ્તો. કોની સ્થાપના થાય છે? આરબીઆઈ ની સ્થાપના થાય છે. તો આરબીઆઈ રિલેટેડ પ્રશ્ન આ પણ વારંવાર પૂછાઈ ગયો કે આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ? તો કે 1 એપ્રિલ 1935. તમે જુઓ તારીખ પણ અંગ્રેજોએ કેટલી સરસ નક્કી કરી. 1 એપ્રિલ. એપ્રિલ ફૂલના દિવસે જ એ લોકો આરબીઆઈ ની સ્થાપના કરી. આરબીઆઈ એક્ટ દ્વારા. બરાબર, આગળ વધીએ. તો હવે હાલની બેન્કિંગ વ્યવસ્થા કઈ રીતના છે એની ઉપર જરા નજર નાખીએ. તમારા બધાના બેંક એકાઉન્ટ હશે, નહીં હોય તો નોકરી લાગશે, બધી ખોલાવડાવશે સરકાર. સરકાર કઈ તમને કેશમાં સેલરી નહીં આપે, સરકાર તમને બેંક એકાઉન્ટ ખોલાવડાવશે. તો હાલ દરેક બેંકના પપ્પા એટલે કોણ એવું પૂછાય તો કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની ઉપર કોઈ બેંક નહીં. જેમ ન્યાયતંત્રમાં જ્યુડિશિયરી સિસ્ટમમાં સુપ્રીમ કોર્ટની ઉપર કોઈ નહીં, જેમ કાયદા બનાવવામાં સંસદની ઉપર કોઈ નહીં, એમ બેન્કિંગ વ્યવસ્થામાં આરબીઆઈ ની ઉપર કોઈ. બધી બેંકોના પપ્પા એટલે આરબીઆઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ સર્વોચ્ચ સંસ્થા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ સર્વોચ્ચ સંસ્થા છે. રિઝર્વ બેંક ઓફ આરબીઆઈ એક્ટ, જે આરબીઆઈ એક્ટ છે 1934, એની અંતર્ગત જે બેંક આવશે એને કહેવાય અનુસૂચિત બેંક અથવા શેડ્યુલ્ડ બેંક. મોટા ભાગની બધી જ બેંક્સ જે તમે જુઓ છો કે તમે જે નામથી ઓળખો છો એ બધી શેડ્યુલ્ડ બેંક છે. મુથુટ ફાઇનાન્સ જે છે એ બધી અલગ જ કેટેગરીની બેંક. હવે આ જે હું બેંકની વાત કરું છું, અનુસૂચિત બેંક અથવા શેડ્યુલ્ડ બેંક એવી બેંક છે કે જેણે આરબીઆઈ ના બધા નિયમોનું પાલન કરવું પડે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એસએલઆર, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એસએલઆર, બરાબર, બધા જે નિયમો છે બધાનું શેડ્યુલ્ડ બેંકે પાલન કરવું પડે. હવે શેડ્યુલ્ડ બેંક એટલે આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત આવતી બેંકોનો પ્રકાર. શેડ્યુલ્ડ બેંકના પણ બે પ્રકાર છે, વાણિજ્ય બેંક અને સહકારી બેંક. કઈ વાણિજ્ય બેંક અને સહકારી બેંક. વાણિજ્ય બેંકને આપણે ઇંગ્લિશમાં કહીશું કોમર્શિયલ બેંક, અને સહકારી એટલે કોઓપરેટિવ બેંક. તમને ખ્યાલ હશે, ઘણાને ખ્યાલ હશે કોઓપરેટિવ બેંક અને કોમર્શિયલ. હવે કોઓપરેટિવ બેંક છે એમાં આરબીઆઈ ના નિયમોમાં થોડી છૂટછાટ જોવા મળે છે. કોમર્શિયલ બેંકમાં ટાઈપ આ સમજો કે પ્રાઇવેટ કંપની છે ને આ સેમી ગવર્નમેન્ટ એવું સમજો, રાઈટ. હવે વાણિજ્ય બેંકમાં તમે જુઓ પીએસયુ જાહેર બેંક એટલે કઈ આમ જોવા જાવ તો એસબીઆઈ જાહેર બેંક છે, બરાબર. રિજિયોનલ રૂરલ બેંક એ તો તમને ખ્યાલ જ છે, આરઆરબીસ. અને પ્રાઇવેટ બેંક કઈ એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, આમાં ઇન્ટરનેશનલ બેંક પણ આવી ગઈ બધી, એચએસબીસી ને બધી. અને સહકારી બેંકમાં શહેરી સહકારી બેંક અને ગ્રામીણ સહકારી બેંક, જેની સ્થાપના શહેરમાં થઈ શહેરી સહકારી બેંક અને ગ્રામીણ વિસ્તારમાં થઈ ગ્રામીણ સહકારી બેંક. તો દોસ્તો અત્યારે ભારતીય બેન્કિંગ જે વ્યવસ્થા છે એનું માળખું આ રીતના છે. ક્લિયર? તમને સમજાય ગઈ આટલી વસ્તુ? રાઈટ? યાદ રાખવાનું છે. આ ચાર્ટ તમારે તમારી નોટબુકમાં દોરી દેવાનો છે. આગળ વધીએ. હવે ભારતીય બેન્કિંગ વ્યવસ્થામાં મેં કીધું ટોપ મોસ્ટ બેંક એટલે કોણ? તો કે આરબીઆઈ. તો હવે આપણે ભણીશું આરબીઆઈ. પહેલા ફેક્ચ્યુઅલ ડિટેલ જોઈ લેવાની કે કોઈ પણ સંસ્થા જોઈએ છે તેની સ્થાપના ક્યારે થઈ એ સૌથી પહેલા યાદ રાખવાનું. તો મેં હમણાં તમને શીખવાડ્યું આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935. 35 કયો એક્ટ? તો કે આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત. એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1 જૂન 1949. ક્લિયર? આટલી સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935. રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1 જૂન 1949. મુખ્ય મથક ક્યાં છે? તો કે મુંબઈ મહારાષ્ટ્ર. ગુજરાતમાં મથક ક્યાં છે? તો કે ઇન્કમ ટેક્સ અમદાવાદ. ક્લિયર? બીજી ફેક્ચ્યુઅલ ડિટેલ આવશે આરબીઆઈ ના ગવર્નર. આરબીઆઈ નો વડા એટલે કોણ? આરબીઆઈ ના હેડ મેઇન વ્યક્તિ કોણ? તો કે આરબીઆઈ ગવર્નર. એની નિમણૂક કોણ કરશે? તો કે ભારત સરકાર. એવું પૂછાય, નિમણૂક કોણ કરે? તો કે ભારત સરકાર. સરસ મજાની ટ્રિક્સ આપીશું તમને કે આરબીઆઈ ગવર્નર. તો કે પ્રથમ ગવર્નર કોણ? તો કે એસ્બોન સ્મિથ. પ્રથમ ગવર્નર કોણ? તો કે એસ્બોન સ્મિથ. યાદ રાખવું પડશે નામ.
ક્રિકેટના માણસો હોવ તમે તો યાદ રાખો સ્ટીવન સ્મિથ અથવા સ્મિથ યાદ રાખો, સ્માઇલ, કે પહેલો ગવર્નર બન્યો ને એટલે સ્માઇલ કરી સ્મિથ. પહેલો ગવર્નર કોણ? સ્મિથ. એસબોર્ન પેપરમાં આપેલું છે, તમે એસબોર્ન યાદ ના રહે તો ચિંતા નહીં કરો. એવું પૂછાય પરીક્ષામાં કે આરબીઆઈ ના પ્રથમ ગવર્નર નું નામ જણાવો, તો શું યાદ રાખવાનું? સ્મિથ, સ્માઇલ, એસબોર્ન એ લોકોએ લખેલું હશે. અને એવું ક્યારેય નહીં બને ચારે ચાર ઓપ્શન માં એસબોર્ન લખેલું. એસબોર્ન સ્મિથ, એસબોર્ન ધીસ, એસબોર્ન ધેટ, એસબોર્ન વાય, એવું નહીં. એક જ સ્મિથ. તો આરબીઆઈ ના પ્રથમ ગવર્નર કોણ? એસબોર્ન સ્મિથ. હા, પ્રથમ ભારતીય ગવર્નર. હવે આ તો જો પ્રથમ ગવર્નર હતા 1935 માં તો અંગ્રેજોનું શાસન હતું, એ લોકો અંગ્રેજને જ મૂક્યો. પણ પ્રથમ ભારતીય ગવર્નર હતો સીડી દેશમુખ. સીડી યાદ રાખો, સીડી તો ઉપર ચડવા વાળી સીડી, સીડી દેશમુખ. એવું પૂછાય કે પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ એ આરબીઆઈ ના કેટલામાં ગવર્નર હતા? તો કે ત્રીજા ગવર્નર. આ રીતે પણ પ્રશ્ન યાદ રાખવાનો છે દોસ્તો. સીડી દેશમુખ પ્રથમ ભારતીય ગવર્નર અને આમ આરબીઆઈ ના કેટલામાં ગવર્નર? તો કે ત્રીજા. હવે 15માં ગવર્નર ડોક્ટર મનમોહન સિંહ, યાદ રહી જાય. પ્રથમ ગુજરાતી ગવર્નર જો આઈજી પટેલ કાકા, અને એ 14માં ગવર્નર. આવું પણ પૂછાય. પ્રથમ ગુજરાતી ગવર્નર પૂછાય તો કે આઈજી પટેલ કાકા, અને એમની જોડે એ વખતે પ્રધાનમંત્રી હતા મોરારજી દેસાઈ. બે ગુજરાતી. તો પહેલી વખત 1000 ની નોટ બંધ કરી તો આ બે ગુજરાતીઓ કરી દોસ્તો. આઈજી પટેલ કાકા અને મોરારજી દેસાઈ કાકા બે જણા ભેગા થયા હતા ને જ્યારે કેન્દ્ર સરકારમાં, ત્યારે 1000 ની નોટ એ વખતે બંધ કરી હતી. અને રિસેન્ટમાં પાછા બે ગુજરાતી ભેગા થયા હતા, નરેન્દ્ર મોદી અને ઉર્જિત પટેલ. ત્યારે પાછી નોટ બંધ કરી 500 ને 1000. એટલે જ્યારે કેન્દ્રમાં બે ગુજરાતીઓ ભેગા થાય છે ત્યારે આખો દેશ ચિંતામાં હોય છે. અત્યારે જો બીજા બે દાઢીવાળા ગુજરાતી ભેગા થયા તો ઘણા બધા ટેન્શનમાં હોય. પણ હવે ટેન્શનના લીધે આપણું ટેન્શન શું છે કે આપણું કરંટ અફેર્સ વધી જાય છે. કારણ કે મોદી સાહેબ 2014 માં આવ્યા, એની પહેલા હું ભણાવતો હતો ત્યારે કરંટ અફેર્સ બહુ ઓછો. 2014 પછી મિત્રો કરીને એટલું બધું કરંટ અફેર્સ વધ્યું છે. હવે તમારે ભણવું તો પડશે, બરાબર. હવે એ સાહેબને તો આપણે હટાવી નાખીએ, એ તો દેશની ઈચ્છા. પણ આપણી ઈચ્છા શું? તો કે પાસ થવું. સાહેબ બોલવાનું ઓછું નહીં કરે, તમારે વાંચવાનું વધારવું પડશે, બરાબર. એટલે મહેરબાની કરીને આ બધી ફેક્ચ્યુઅલ ડિટેલ અહીંયા હું ભણાવું છે, યાદ રાખો. કારણ કે આવતીકાલે સાહેબ કંઈક નવું બોલશે ને તો નવી ફેક્ચ્યુઅલ ડિટેલ વધતી જશે. એટલે એવરીડે ની મહેનત છે દોસ્તો. હું કહું છું કે કરંટ અફેર્સમાં મોદી સાહેબ નામની એક નવી ચોપડી આપણે કરંટ અફેર્સ સ્વરૂપે તમારે દરરોજ બનાવવી જોઈએ. કારણ કે નવા ઉદ્ઘાટન બહુ થઈ રહ્યા છે, નવી યોજનાઓ બહુ આવી રહી છે, નવા ખરડા પસાર થઈ રહ્યા છે, ઘણી બધી વસ્તુઓ દેશમાં નવી થઈ રહી છે. એ કોઈ ને કોઈ રીતે આપણા કરંટ અફેર જીએસ ના કોઈ પણ સબ્જેક્ટમાં ટચ થતી હોય તો આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની. પહેલા જે મનમોહન સિંહ હતા એ પોતે ચૂપ રહેતા, એ ચૂપ રહે એટલે આપણે શાંતિ, કે એ ના બોલે, આપણે કરંટ અફેર્સ ના બધે, આપણે સિલેબસ ના બધે. પણ અત્યારે આપણે બે ગુજરાતી છે ઉપર, એટલે જ્યારે ભારતમાં બે ગુજરાતી ભેગા થયા છે ત્યારે કંઈક ને કંઈક નવા જૂની થઈ છે. તો મોરારજી દેસાઈ સાહેબ અને આપણા આઈજી પટેલ સાહેબ. આઈજી પટેલ એટલે આરબીઆઈ ગવર્નર, કેટલામાં? 14માં. અને પ્રથમ ગુજરાતી આઈજી પટેલ. બીજા ગુજરાતી ગવર્નર ઉર્જિત પટેલ 24માં. આ વખતે પ્રધાનમંત્રી હતા નરેન્દ્ર મોદી સાહેબ. ઉર્જિત પટેલ સાહેબ જોડે મારે મુલાકાત થઈ હતી ઓફિશિયલી, જ્યારે એ લોકો આખી ટીમ લઈને ઉર્જિત પટેલ સાહેબ 2000 આઈ ડોન્ટ રિમેમ્બર, પણ એ વર્ષોમાં એ ત્યાં આવ્યા હતા અને ડેપ્યુટી ડાયરેક્ટર, ડેપ્યુટી ગવર્નર, રાઈટ. અહીંયા નાણાં વિભાગમાં આવ્યા હતા અને અમે ખૂબ ચર્ચા કરી. શું ખબર હતી એ ગવર્નર બની ગયા, નહીં તો સેલ્ફી લઈ લેતા આપણે એ ટાઈમે એમની જોડે. અને વર્તમાન ગવર્નર, હવે જો વર્તમાન ગવર્નરનું નામ નહીં લો, કારણ કે તમે આ વિડીયો અમુક ટાઈમ પછી જુઓ અને આ જો ચેન્જ થઈ જાય તો આ તમારે ધ્યાનમાં રાખવું કે આમાં તમારે એડિટ કરી અને એડ કરવાનું છે. કેટલામાં છે અને શું છે, અહીંયા હું ક્વેશ્ચન માર્ક એટલે જ મૂકું છું કે આ તમારું હોમવર્ક રહેશે. આ વિડીયો તમે અમુક ટાઈમ પછી જુઓ અને જો ગવર્નર બદલાઈ જાય તો એમાં તમારે નામ અપડેટ કરવાનું રહેશે.
ક્લિયર દોસ્તો? તો જો ગવર્નર બાબતે એકદમ શોર્ટ ટ્રીક તમારે સમજવાની જરૂર છે કે ભારતના પ્રથમ ગવર્નર આરબીઆઈ ગવર્નર સ્મિથ, એસબોન સ્મિથ. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ, સીડી. પ્રથમ ગુજરાતી ગવર્નર આઈજી પટેલ. બીજા ગુજરાતી ગવર્નર ઉર્જિત પટેલ. મનમોહનસિંહ 15મા ગવર્નર. પ્રથમ ગુજરાતી ગવર્નર જે હતા એ કેટલામાં ગવર્નર એ યાદ. પ્રથમ ભારતીય ગવર્નર હતા એ કેટલામાં ગવર્નર એ યાદ. ક્લિયર? આટલી વસ્તુઓ. હવે જોડે જોડે આપણે આગળ વધીશું અને જોવામાં આવશે આરબીઆઈ ના કાર્યો. આ લખ્યા છે મેં આરબીઆઈ ના કાર્યો. દેશની મુદ્રા બહાર પાડવી. મુદ્રા એટલે કરન્સી. દોસ્તો હવે હું જ્યારે પણ મુદ્રા શબ્દ બોલું ત્યારે તમારે સમજવાનું છે કે કરન્સી. મુદ્રા એટલે શું? કરન્સી. દેશની મુદ્રા બહાર પાડવી. તો કે ભાઈ મુદ્રા બે સ્વરૂપે છે. જો મારી પાછળ સિક્કા મૂક્યા છે, સિક્કામાંથી આપણે છોડ ઉગાડે છે, કારણ કે આપણે હંમેશા ગો ગ્રીન માં બિલીવ કરીએ છીએ. તો એ અર્થવ્યવસ્થા આગળ વધે, જોડે જોડે પર્યાવરણને તો નુકસાન થવું જ નથી. એવું ના કે તમારા ખિસ્સા ભરાતા જાય, શ્વાસમાં તમારા કાર્બન ડાયોક્સાઇડ જાય. ના, મુદ્રા બહાર પાડી. મુદ્રામાં બે સ્વરૂપ હોય, સિક્કા અને કરન્સી નોટ. રાઈટ? એ કઈ રીતના આખી સિસ્ટમ છે એ સમજીશું. સરકારની બેંક કહેવાય આરબીઆઈ. જેમ આપણી બેંક હોય એ રીતના સરકારની બેંક એટલે આરબીઆઈ. બેંકોની બેંક. મેં શું કીધું હમણાં? દરેક બેંકોના પપ્પા એટલે આરબીઆઈ. આપણી બેંક, ધારો કે તમારું એસબીઆઈ માં અકાઉન્ટ છે, તો તમારે જ્યારે રૂપિયા વધી પડ્યા છે અને જમા કરાવવા છે તો તમે એસબીઆઈ માં જશો. અને લોન લેવી છે તો તમે એસબીઆઈ પાસેથી લેશો. એવી જ રીતના એસબીઆઈ ને જો કોઈની જોડેથી લોન લેવી હશે તો આરબીઆઈ જોડે. અને એસબીઆઈ પોતાની જોડે વધારે જમા પૂંજી પડી ગઈ છે તો એ જમા કરાવી હશે તો આરબીઆઈ માં જમા કરાવશે. તેનો અર્થતંત્રનો ચોકીદાર પણ કહે છે દોસ્તો. જેમાં આપણે આરબીઆઈ ની આખી મોનિટરી પોલિસી સમજશે. જેમાં મોંઘવારી, સીઆરઆર, એસએલઆર, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, ઓપન માર્કેટ ઓપરેશન્સ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, એ બધું ભણીશું. નેક્સ્ટ છે વિદેશી મુદ્રા ભંડોળ સંભાળ. ક્લિયર? આટલા એના કાર્યો છે જે ડિટેલમાં આપણે ભણીશું. અને અન્ય ઓળખ, જેમ કે આરબીઆઈ અન્ય કયા નામે ઓળખાય? તો આ બધા નામે ઓળખાય. એપેક્સ બેંક, સર્વોચ્ચ બેંક, કેન્દ્રીય બેંક, મધ્યસ્થ બેંક. ઘણી પરીક્ષામાં પૂછાય પણ ગયું કે મધ્યસ્થ બેંક એટલે કોણ, બેંકોની બેંક એટલે કોણ. ઈઝી પ્રશ્ન છે આ બધા, તમને આવડે. રાઈટ? તો આરબીઆઈ ની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935. રાષ્ટ્રીયકરણ 1 જૂન 1949. મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્ર. ગવર્નર રિલેટેડ આખી બાબત તમને યાદ રહેવી જોઈએ. અને આરબીઆઈ ના કાર્યો જોવાના. આગળ જોઈએ. હવે ભણીશું આપણે આરબીઆઈ ના કાર્ય. પહેલું કાર્ય શું છે? તો મુદ્રા બહાર પાડવી, કરન્સી પ્રિન્ટિંગ. તો દોસ્તો હવે બેન્કિંગ વ્યવસ્થાનું નેક્સ્ટ આપણે ટોપિક ભણીએ એ છે મુદ્રા બહાર પાડવી. તો આરબીઆઈ પોતે મુદ્રા બહાર પાડશે એવું મેં તમને સમજાવ્યું કે મુદ્રા એટલે કરન્સી. તો આપણે ત્યાં કરન્સી એટલે શું? કરન્સીને ખરેખર આમ જોવા જાઓ તો લીગલ ટેન્ડર કહેવામાં આવે. શું કહેવામાં આવે? લીગલ ટેન્ડર. આવું પણ પૂછાય. કરન્સીને ફિયાટ મની પણ કહેવામાં આવે. હા, એટલે લીગલ કરન્સી, લીગલ ટેન્ડર અને ફિયાટ મની. તો આપણે ત્યાં કરન્સીના બે સ્વરૂપ છે. વિશ્વમાં દરેક દેશમાં છે. એક છે સિક્કા અને બીજી છે નોટ. તો કે ભાઈ આરબીઆઈ નું કાર્ય શું? તો કે રૂપિયા છાપવા. રૂપિયા 1ની નોટ. આપણે ત્યાં કઈ કઈ નોટ છે? તો કે 1ની નોટ, 2ની નોટ. હા, પેલી આપણી ગુજરાતી સ્પેશિયલ નોટ નહીં હો. હા, અને મેક્સિમમ કઈ કરન્સી છે? તો કે 2000 રૂપીસ. હવે આપણે ત્યાં જે કરન્સી આવે છે એ કરન્સી છાપવાની જે સિસ્ટમ છે એને કહેવાય મિનિમમ રિઝર્વ સિસ્ટમ, MRS. મિનિમમ રિઝર્વ. પરીક્ષામાં આવું પૂછાય કે આપણે ત્યાં કરન્સી છાપવાની કઈ સિસ્ટમ છે? તો જવાબ આવશે મિનિમમ રિઝર્વ સિસ્ટમ. ક્લિયર? હવે તમે સમજો કે બહુ જ ફેક્ચ્યુઅલ ડિટેલ તમને ખ્યાલ છે કે રૂપિયા 1 સિવાયની તમામ કરન્સી નોટ આરબીઆઈ પોતે બહાર પાડશે.
અને ₹1 ની કરન્સી નોટ ભારત સરકાર બહાર પાડશે. ભારત સરકારનું વિત્ત મંત્રાલય. હું એક જાદુ કરીશ, હું ઉપર આંગળી કરીશ ને 2000 ની નોટ આવી જશે. હા, હવે આ સમજો, આ તમારો પગાર આવી ગયો. આ 2000 ની જે નોટ છે એનું ભાર બહુ બધું છે, આમ પકડી રાખો. પણ એ ભાર લેવા માટે હું તો એવું ઈચ્છું કે તમારા જીવનમાં એટલી બધી 2000 ની નોટ આવે કે તમે આમ બેસી જાઓ. એ ક્યારે આવશે તમે આ બરાબર સમજશો ત્યારે. હવે આ નોટ કેમ આપણે અચાનક લાયા, સ્ક્રીનમાંથી બહાર નહીં આવે, કેમ લાયા? તો એમાં જે સહી છે, જુઓ સહી કોણે સહી કરી છે? આરબીઆઈ ગવર્નર. નીચે લખ્યું છે, સહીની નીચે શું લખ્યું છે? ગવર્નર. હા, તમે તમારા પાકીટમાંથી અત્યારે કોઈ પણ નોટ કાઢો, 10 રૂપિયાની, 50 રૂપિયાની, અને એને ખોલીને જુઓ, અંદર લખ્યું હશે આરબીઆઈ ગવર્નર. હું લઈને આવ્યો છું, આમાં તમને મારી જોડે મારા મુજબ છે, મારી જો 20 રૂપિયા છે. બોલો, અત્યારે અવેલેબલ ખાલી 20 રૂપિયા છે, કારણ કોરોનાનો સમય ચાલે. તો આમાં તમે જુઓ તો જે સહી છે એ સહી આરબીઆઈ ગવર્નરની છે. તો હું તમને એ કહેવા માંગુ છું કે ₹1 કરતા વધારેની જે કરન્સી નોટ છે કોણ છાપશે? આરબીઆઈ પોતે. એટલે એની ઉપર આરબીઆઈ ગવર્નરની સહી છે. હવે આ બાજુ તમે જોશો તો તમને જોઈને આમ દુઃખ થશે કે આવી નોટ કેમ મારે જોવામાં આવી, બરાબર. પરંતુ આ ₹1 નોટ છે, એની ઉપર કોની સહી છે જુઓ તો અંદર લખ્યું છે ફાઇનાન્સ સેક્રેટરી. તો ₹1 જે કરન્સી નોટ છે એ છાપવાની જવાબદારી ભારત સરકારની છે. ભારત સરકાર પોતે છાપે છે. તાજેતરમાં એવા સમાચાર છે કે ભારત સરકાર આ જવાબદારી પણ આરબીઆઈને આપવાનું વિચારી રહી છે. હવે લોજિક એ છે કે આ કેમ આવું કરવામાં આવે છે એનું કોઈ કારણ નથી. આ ખરેખર જવાબદારી આરબીઆઈને પાછી સોંપી જ દેવી જોઈએ. વચ્ચે તો ₹1 નોટ છાપવાની પણ સરકારે બંધ કરી દીધી હતી. એનું રીઝન હતું કારણ કે ₹1 નોટ છાપવાનો ખર્ચો જ ₹1 કરતા વધારે આવતો હતો, એટલે ₹1 નોટ છાપવાની બંધ કરી દીધી હતી. તો આ ઇમેજ તમને બતાવવાનો તાત્પર્ય એ છે કે તમને યાદ રહી જાય. આપણે વિનર્સ એકેડમીના જે લેક્ચર્સ છે એમાં આ આપણે ધ્યાન રાખીએ કે તમને જોઈને બધી વસ્તુઓ યાદ રહી જાય. એટલે આપણે આ કરન્સી નોટ મૂકી. તો ₹1 સિવાયની તમામ નોટ કોણ છાપશે? આરબીઆઈ. અને ₹1 ની તમામ નોટ કોણ છાપશે? વિત્ત મંત્રાલય પોતે. સમયાંતરે ભારત સરકારને કેટલા પ્રમાણમાં નોટ બહાર પાડવી એની પણ સલાહ વિત્ત મંત્રાલય આપશે, બરાબર. હવે તમને બધાને એક જોરદાર લેવલનો પ્રશ્ન થાય કે સાહેબ, નોટ આપણે જ પાડવી છે, છાપવી છે, તો છાપે રાખો ને, બધાને વહેંચી કાઢવાની, કોઈ ગરીબ જ નહીં રહે, કોઈ આતંકવાદી નહીં બને, કોઈ લૂંટફાટ નહીં કરે, બધા શાંતિમય જીવન જીવશે, રામ રાજ્યની સ્થાપના થશે. એવો પ્રશ્ન થાય અને થવો જોઈએ કે રૂપિયા આપણે જ છાપવાના છે તો આરબીઆઈને કોને છાપી નાખે? હવે કેમ ના થાય? જો હું તમને સમજાવું. અર્થવ્યવસ્થા જે વિષય છે ને એનો આ બહુ જ અત્યંત કોમેડી અને અત્યંત સિરિયસ કન્સેપ્ટ પણ કહી શકાય એવો કન્સેપ્ટ છે. ઇમેજિન કરો કે મોદી સરકાર આવતીકાલે જાહેરાત કરે છે કે મિત્રો, દર મહિનાની 1લી તારીખે તમારા અકાઉન્ટમાં હું ₹5 લાખ જમા કરીશ. મિત્રો, તાળીઓ વડે બધા ખુશ થઈ જાય. પણ હવે થશે શું? અર્થવ્યવસ્થા જ્યાંથી શરૂઆત થઈ હતી ને ત્યાં પાછા આપણે પહોંચી જઈશું. તમે આ વિડિયો લેક્ચર કેમ જુઓ છો? કારણ કે તમારે નોકરી મેળવવી છે. તમારે નોકરી કેમ મેળવવી છે? કારણ કે તમારે એક લેવલની આર્થિક સદ્ધરતા, સ્થિરતા જોઈશે. એ ક્યાંથી આવશે? રૂપિયાથી આવશે. પણ જો સરકાર તમને દર મહિને ₹5 લાખ આપી દે, હું તમને કહું આ ઘડીએ, તો તમે આ વિડિયો લેક્ચર જોશો? તો કે ના. હું આ વિડિયો લેક્ચર ઉતારીશ? તો કે ના. તમે અત્યારે જે મોબાઈલ યુઝ કરો છો એ મોબાઈલ કોઈ બનાવશે? તો કે ના. કોઈ ગાડી બનાવ, ટૂંકમાં વ્યક્તિ કામ કરવાનું બંધ કરી દેશે અને બધા પાછા ખેડૂત થઈ જશે. કારણ કે છેલ્લે તો શું છે? પેટનો સવાલ છે. જ્યાંથી અર્થવ્યવસ્થા શરૂ થઈ હતી કે બધા ખેડૂત હતા, ધીરે 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 ઇકોનોમી ગ્રો કરી અને અલગ અલગ સેક્ટર આવ્યા, એ પાછું આવી રીતના જાય. એટલે ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એટલે જ એના માટે મિનિમમ રિઝર્વ સિસ્ટમ રાખવામાં આવી છે દોસ્તો. મિનિમમ રિઝર્વ સિસ્ટમ એટલે તમારે જેટલી કરન્સી છાપવી હોય એની સામે તમે ગોલ્ડ અને સિક્યુરિટીઝ તમારે સાઈડમાં મૂકવી પડે. આંતરરાષ્ટ્રીય માપદંડ છે. એટલે કોઈ પણ દેશ ગમે એ રીતના નોટ છાપી શકે નહીં.
હવે બીજી વસ્તુ, આ જે છે એ મોહમાયા, એમ કે છે ને ઘણા બધા વિદ્વાન એવું કે ભાઈ રૂપિયા તો મોહમાયા છે, તો આ ખરેખર મોહમાયા છે. તમે કોઈ પણ કરન્સી નોટ લેજો અને અંદર એ લોકોએ લખ્યું હશે, આરબીઆઈ ગવર્નરે, मैं धारक को 20 रुपए अदा करने का वचन देता हूं. ધારક એટલે આ જેની જોડે છે એ. આ 20 ની નોટ મારી જોડે છે, આને પ્રોમિસરી નોટ કહેવાય. આ પણ પરીક્ષામાં પ્રશ્ન આવે કે લીગલ કરન્સી બીજા કયા નામે ઓળખાય? પ્રોમિસરી નોટ. આની અંદર એક પ્રોમિસ છે આરબીઆઈ ગવર્નરનું કે मैं धारक को 20 रुपए अदा करने का वचन देता हूं. તમે કોઈ પણ નોટ અત્યારે જોશો એમાં આ વસ્તુ લખેલી છે. તો ખરેખર રૂપિયા જેવી વસ્તુ કોઈ છે જ નહીં. આનો મતલબ એવો તો આ લઈ આ જે એગ્રીમેન્ટ છે, આ એગ્રીમેન્ટ કહેવાય. એને મને વચન આપ્યું છે આરબીઆઈ ગવર્નરે કે આ તારી જોડે હશે તો હું તને 20 રૂપિયા આપીશ. તો હું અત્યારે આરબીઆઈ માં લઈને જઈને કહું શશિકાંત દાસ સાહેબને કે સાહેબ લાવો 20 રૂપિયા, તે શું આપશે? કે આ જ 20 રૂપિયા છે. પણ આની પર તો એવું લખ્યું છે કે मैं धारक को 20 रुपया अदा करने का वचन देता हूं. મતલબ આ એક શું છે? આ જો પરીક્ષા ઉપયોગી પ્રશ્ન છે. લીગલ ટેન્ડર છે, લીગલ એગ્રીમેન્ટ છે અને પ્રોમિસરી નોટ છે, ફિયાટ મની છે. આ બધા એના નામ છે. એટલે આમ જોવા જાવ ને તો આ બધું મોહમાયા છે. રૂપિયા જેવું કશું છે જ નહીં. આ રૂપિયા નથી. તમે આરબીઆઈ જોડે જે લઈને જાઓ ને કહો કે લો મને 20 રૂપિયા આપો, તો એ નહીં આપી શકે. પણ આની ઉપર આખી દુનિયા દોડે છે. બરાબર. આ શું છે? તો કે એક કાગળનો ટુકડો છે જેની ઉપર સહી કરી છે, પણ આને ફળાય નહીં. એટલે સાચવીને આપણે મૂકી દઈએ. હવે આગળ વધીએ. ભારતભરમાં લગભગ 4000 થી વધુ વાણિજ્ય મુદ્રા ભંડારણનો ઉપયોગ થાય છે. કરન્સી ચેસ્ટ એટલે આરબીઆઈ જે રૂપિયા છાપશે અને આખા ભારત દેશમાં પહોંચાડવું હશે તો એના માટે એક તમે સમજો કબાટ જેવી સિસ્ટમ હોય કે જેમાં આ બધી વસ્તુઓ રાખવામાં આવે. હવે સરકાર અધિકૃત પ્રિન્ટિંગ્સ ક્યાં ક્યાં થાય? તો કે નાસિક, દેવાસ, મૈસૂર, સલબોની. આ ફેક્ચ્યુઅલ ડિટેલ છે. બરાબર. પછી સિક્કા બનાવવા માટે મુંબઈ, હૈદરાબાદ અને કલકત્તા. ક્લિયર દોસ્તો? તો આરબીઆઈ નું પહેલું કાર્ય શું છે? મુદ્રા બહાર પાડવી. એના માટેની સિસ્ટમ કઈ? મિનિમમ રિઝર્વ સિસ્ટમ. કઈ સિસ્ટમ દોસ્તો? મિનિમમ રિઝર્વ સિસ્ટમ. પરીક્ષામાં આમ શોર્ટ ફોર્મ પણ લખી દે, MRS. તો તમને આવડવું જોઈએ. રૂપિયા 1 સિવાયની તમામ કરન્સી નોટ કોણ બહાર પાડશે? આરબીઆઈ. રૂપિયા 1 ની વિત્ત મંત્રાલય, ભારત સરકાર. ક્લિયર? અને કેટલા પ્રમાણમાં કરન્સી બહાર પાડવી એવું સલાહ પણ કોણ આપશે? આરબીઆઈ ભારત સરકારને આપશે. ક્લિયર દોસ્તો? તો આટલી વસ્તુઓ તમને યાદ રહેવી જોઈએ. આ આરબીઆઈ નું પહેલું કાર્ય. પછી આગળ છે ભારતીય બેન્કિંગ વ્યવસ્થામાં મોનિટરી પોલિસી.